या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં ને? આપણે ગઈકાલે વિષય પર્યાવરણની અંદર આપણે પાઠ 15 માટીની મજા, તેમાં આપણે સરસ મજાની વાર્તા જોઈ ગયા। કાગડાભાઈ ને શું ખાવાનું હતું? કોઠીંબુ। તે ખાવા માટે તેમણે કેટલા બધા પ્રયત્નો કર્યા અને પછી છેવટે તેમણે કોઠીંબું ખાધું। તેના ઉપરથી આપણે સવાલ જવાબ પણ જોઈ ગયા। આજે આપણે તેના આગળની પ્રવૃત્તિ જોવાના છે। તો ચાલો બાળકો આપણે જોઈએ। અહીંયા લખેલું છે કે માટીની વાટકી, માટીની વાટકી। તો જોઈએ કઈ રીતે માટીની વાટકી બનાવાય। કે પહેલા તો માટીને ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો, પછી તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવીને ખાડો બનાવો। જુઓ બાળકો, અહીંયા આપેલું છે। એક તો ચીકણી માટી લેવાની, તેને ભીની કરવાની પાણી વડે, પછી તેમાંથી પિંડ બનાવવાનો અને પિંડ બનાવી અને પછી જો અહીંયા ચિત્રમાં આપેલું છે અંગૂઠા વડે એમાં ખાડો પાડવાનો। હવે તે વાટકી જેવું લાગશે, પછી તેને આયરું જો પછી એને ખાડો પાડી, પેલા ખાડો પાડ્યો અને પછી એને દબાવીને આવી રીતે વાટકી જેવો આકાર આપ્યો। પછી તે વાટકી જેવું બનશે, પછી તેને સુકાવા દેવાનું। સુકાઈ જાય એટલે પછી એને સજાવવાની। તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકવાની। આ રીતે જો સરસ મજાની વાટકી એમણે ચિત્રમાં બનાવેલી છે। જેમ કે જો બાળકો, આ રીતે વાટકી બનશે છે ને। પહેલાં તો પિંડ લેવાનું, પછી આમ અંગૂઠા વડે એમ દબાવીને વાટકી જેવો આકાર આપવાનો, પછી એને સુકાવા દેવાનું। પછી બીજું છે કે માટીનો કટોરો। માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો। અહીંયા પણ એવું છે, પેલા માટીને ભીની કરવાની, પછી સરસ ગુંદો બનાવવાનો, પછી પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો। તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે। થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો। એ કટોળાનું તળિયું હશે। જેવું આપણે રોટલી વળે ને એમ માટીને ભીની કરીને પછી આમ બાળકો આમ થેપીને એમ સરસ મજાની રોટલી કરે ને પતલું બનાવવાનું, એને નીચેનું તળિયું રાખવાનું। પછી જે બાકીની જે માટી છે ને, એને વધેલી માટીનો ભાગ છે ને સાપની જેમ વણવાનો। આવી રીતે વેલાને આપણે લાકડી આવે કે નહીં, સાપની જેમ આમ આખો વણવાનો આવી રીતે આપણે, અને મોટી મોટી આમ સળીઓ બનાવવાની। પછી ચિત્રમાં બનાવ્યા મુજબ ઘડો બનાવવા। આ માટીના બનાવેલા સાપને તળિયા સાથે ચોંટાડો। બાળકો, આવો જ વિડીયો જે માટીમાંથી આવી રીતે કટોરો બનાવે છે ને, તે વિડીયો હું તમને મૂકીશ, તમે તે જોજો અને તે દ્વારા તમે બનાવવાનો પ્રયત્ન પણ કરજો। તમારે એ રીતે તમારી જો આજુબાજુ એવી રીતે ચીકણી માટી હોય ને, તો બાળકો તમારે માટીમાંથી વાટકી અને કટોરો બનાવવાનો પ્રયત્ન કરવાનો। હું તમને તેનો વિડીયો મૂકીશ। એવી જ રીતે જો માટીમાંથી આ કુંડું બનાવેલું છે, પછી આ તપેલી બનાવેલી છે, પછી આ દીવો બનાવેલો છે, જુઓ બાળકો છે ને। તો આવી જ રીતે તમારે માટીમાંથી વાટકી અને કટોરો બનાવવાનો છે। ચાલો નીચેની પ્રવૃત્તિ જોઈએ કે વિચારો અને કહો। માટીનો ઘડો। તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? જો બાળકો, આપણે જે ઘડો બનાવીએ તે કાચો ઘડો છે, તેમાં પાણી રાખીએ તો શું થાય? તો એ આપણે અને પછી આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં જે પાણી રાખીએ છીએ, આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? જો અહીંયા જે આપણે ઘડો બનાવ્યો ને, આપણો ઘડો તે કાચો છે, એમાં પાણી રાખીએ તો ઢળી જાય, કાં તો તિરાડ હોય ને એમાંથી પાણી ઢળી જતું હોય। ને શાળામાં કે ઘરમાં આપણે જે માટલું હોય છે ને, આપણે જેમાં પાણી ભરીએ છીએ તે પાકો હોય છે, કારણ કે કુંભારે તેને ભઠ્ઠામાં શેકેલો હોય છે। અને તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠામાં શેકાતા જોઈએ, એનો જવાબ આપણે આપણા મૂલ્યાંકનના આધારે લખવાનો છે। આ જે સવાલ જવાબ છે તે હું તમને બોર્ડ પર શીખવું છું। તો ચાલો બાળકો, આપણે બોર્ડ પર શીખીએ। જુઓ બાળકો, આપણે માટી
જે સમજ્યા છે તો શીખીએ. તમે આ ઘડામાં આખી રાત પાણી રાખશો તો શું થશે? કારણ કે ઘડો તો કેવો હોય, કાચો હોય, આપણે બનાવેલો. તો આ ઘડામાં આપણે આખી રાત પાણી ભરી રાખીશું તો પાણી માટી ગળી જશે અને પાણી ઢોળાઈ જશે, કારણ કે બાળકો તે ઘડો હજી કાચો હોય છે. પછી બીજો કે આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? તો કુંભારે ઘડા બનાવીને તેને નિભાડામાં પકવે છે, એટલે કે ભઠ્ઠામાં શેકવે છે એને. તેથી ઘડા પાકા થઈ જાય છે, પરિણામે તે પાણીથી બગડી જતા નથી. પછી તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? તો જેણે જોયા હોય તેણે હા લખવાની, કે જેણે ન જોયા હોય તેણે ના લખવાની. જોયા હોય તો લખવાનું કે હા મેં અમારા ગામમાં એક કુંભારને ત્યાં ઘડાને નિભાડામાં શેકાતા જોયા છે. અને જો ન જોયા હોય તો ના લખવાની કે મેં ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા નથી. તો હવે તમારા મૂલ્યાંકનના આધારે લખવાનું. તમારે જોયા હોય તો હા લખવાની, ન જોયા હોય તો ના લખવાની. ત્યારબાદ એના બાજુના પાના પરનો સવાલ છે, બીજી પ્રવૃત્તિ છે કે પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? જો બાળકો પહેલાના સમયમાં જે આદિમાનવ હતા ને ત્યારે એમના પાસે જ્યારે ઘડા ન હતા ને ત્યારે તેઓ પાણી ભરવા માટે ઝાડના મોટા પાન, સૂકા નારિયેળની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલા મસક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ પાણી ભરવા કરતા હશે, એવું અત્યારે આપણે વિચારી શકીએ. પછી એના નીચેની બીજી પ્રવૃત્તિ છે કે પાછળના નીચે છે કે વિચારો અને લખો કે દુનિયામાં બધા ઘડા ગાયબ થઈ જાય તો. દુનિયામાં ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? કે જો દુનિયામાંથી ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે, કારણ કે અત્યારે આપણે પાણી શેમાં ભરીએ છીએ? તો માટલાની અંદર. જો ઘડા ન હોય તો કેટલી બધી મુશ્કેલી પડે. પછી નળથી આપણે સીધું જ પાણી પીવું પડે, કારણ કે માટલું તો હોય નહીં. પછી પાણી ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ પણ કેટલી અમૂલ્ય છે, કે માટીની વસ્તુનો પણ ખૂબ જ મૂલ્ય હોય છે. જો ઉનાળામાં ઘડા જ નહીં હોય તો આપણે પાણી શેમાં ભરીએ? તો ડોલમાં પાણી રાખે તો કેટલું ગરમ હોય, ને આપણે માટીના વાસણમાં જે ઘડામાં પાણી રાખે કેટલું ઠંડુ હોય છે, કારણ કે ફ્રીજનું પાણી જ આપણા શરીર માટે નુકસાનકારક છે. એટલે અત્યારે તો આપણને ઘડા ગાયબ થઈ જાય તો ઘણી બધી મુશ્કેલી પડે. ત્યારબાદ નીચે બીજું લખેલું છે કે શું તમે જાણો છો? જો શું લખે છે કે ઘણા વર્ષો પહેલા એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ રાખ્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં તો ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા, માટી ભીની કરી અને તેના પિંડને હાથ વડે આકાર આપીને બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા માટે એને આગમાં પકવી શકાય. તો આ આપણી જાણકારી માટે છે. તો આ સાથે આપણે પાઠ 15 માટીની મજા આજે આપણે પૂર્ણ કરીએ છીએ. તેમાં આપણે જોયા કે માટીમાંથી કેટલી બધી વસ્તુઓ બને છે અને સરસ મજાની વાર્તા પણ જોઈ ગયા, એમ અલગ અલગ પ્રવૃત્તિ જોઈ ગયા. તો તમારે આજે આપણે જે પાના નંબર 103 અને પાના નંબર 104 ની પ્રવૃત્તિ જોઈ ગયા તે તમારે વિષયની નોટબુકમાં અને પુસ્તકની અંદર જે આ પૂરવાનું છે કે દુનિયામાંથી ઘડા ગાયબ થઈ જાય તો તે પુસ્તકની અંદર પૂરવા છે. આ પુસ્તકમાં પણ પૂરવાનું અને બધા જ સવાલ જે આ વિષયની નોટબુકમાં લખવાના અને મને ફોટો પાડીને મોકલવાનો. નમસ્તે બાળકો.